संपूर्ण प्रभुओं की नदी जस बरनत भारत सरस्वती दीदी सवेरे देव कृपा पर मुक्त प्रकाश जस बरनौ में श्री हरिवंश श्री हरिवंश सुबुद्धि वर्णन श्री हरिवंश नाम श्री हरिवंश प्रकाश मदन श्री हरिवंश जय जय हरिवंश। आ ब्रजवासियों नो उत्साह है। महाप्रभु जी नो प्रागट्य थयो छे तो उत्साह तो होय ने। હવે આપણે ઉત્સાહ કેવી રીતે દેખાય? ઉત્સાહ ક્યાંક ને ક્યાંક પ્રગટ થવો જોઈએ, દેખાય એવો ઉત્સાહ। सर्वरित અહીંયા વિરાજમાન હરિવંશ મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવનું ખૂબ ખૂબ વધાય। આજે અહીંયા જે એક પરિકર જે વિરાજમાન છે એમને રૂપલાલજીના પદનું બહુ સુંદર દ્રશ્ય આપણી સમજ પ્રસ્તુત કર્યું। ये लीला ने वो सुंदरता थी प्रकट करी। महाप्रभु की जो स्वरूप है इस स्वरूप નું જે પ્રાગટ્ય છે वो सुंदर दर्शन रूपलालीના પદમાં આપણે કરીએ છીએ। પદ કયો છે? વ્યાસનંદન વ્યાસનંદન વ્યાસનંદન। કેવા માત્ર વ્યાસ પદ કેટલા ઉત્સવમાં નિત્ય થાય છે ખબર છે? કેટલા ઉત્સવમાં એ પદ આપણે નિત્ય કહીએ પણ પદનું ભાવ એ સાક્ષાત પ્રગટ સ્વરૂપમાં વર્ણન જે રીતે કર્યું એ અવિસ્મરણીય છે, બહુ સુંદર છે। અને આ લોકોએ જે મહેનત કરી છે એક બે દિવસની નથી, 2 મહિનાની મહેનત છે। 2 મહિનાની સતત મહેનત પછી આજે પ્રિયાલાલજીનું સ્વરૂપ છે ત્યારે પ્રગટ થાય। પ્રગટ થવા માટે પણ કૃપા જોઈએ। ઈશ્વરજીનું પણ સ્વરૂપ આમ જ પ્રગટ નથી થતું। નરસિંહ આશ્રમ વિચારે કેવી રીતે તપસ્યા કરવા બેસી ગયા ત્યારે ઈશ્વરજીનું સ્વરૂપ પ્રગટ થયું। લલિતા વિશાખાએ પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરનું સ્વરૂપ પ્રગટ થયું। જેની બધાઈ કરી રહ્યા છે, જેની યાચના કરો છો એ એક સ્વરૂપ છે જે આજે પ્રગટ થયું છે। આ જે પણ છે વૃંદાવનનું સ્વરૂપ, એક વૃંદાવન કહો, એક સરકારી કહો, પ્રિયાજી કહો, લાલજી કહો, આ સમસ્ત સ્વરૂપો એક જ સ્વરૂપથી પ્રગટ થયા છે। એ હિજુના જ સ્વરૂપથી પ્રગટ થયા। એટલે વ્યાસજી શા માટે કહે છે હું તો રસ રસિકન કો આધાર। વ્યાસજીએ બે સુંદર વાત કરી। શું કીધું? હું તો રસ। મહાપ્રભુજી સાક્ષાત શું હતા? રસ। હું તો રસ રસિકન કો આધાર। કે રસિક લોકો છે એનો પણ આધાર કોણ હતો? એ જ રસ। એ રસનું પ્રગટ સ્વરૂપ શું છે? હરિવંશ મહાપ્રભુ। એટલું જે સ્વરૂપ છે મહાપ્રભુજીના સ્વરૂપે પ્રગટ થયું એ સ્વરૂપ કયું છે? પ્રેમનું સ્વરૂપ કે નિષ્કામ પ્રેમનું સ્વરૂપ? નિષ્કામ પ્રેમનું સ્વરૂપ। શા માટે નિષ્કામ પ્રેમનું સ્વરૂપ પ્રગટ થયું?
તમે જ્યારે ભક્તિ કરો છો તો ભક્તિમાં તમારો ભાવ શું છે? ઉપાસ્ય તત્વ પ્રત્યે તમે કયા ભાવથી ભક્તિ કરો છો? જીવ ભાવથી? ભક્તિને સમજો પણ છો. ઉપાસનાને સમજવી પડે ને, ભક્તિને જાણવી તો પડે કે માત્ર આંધળું અનુસરણ કરવાનું છે કે જેમ આગળ કરે એમ આપણે પાછળ પણ એનું અનુસરણ. ભક્તિ હૃદયથી પ્રગટ થાય, મનથી. તમારા આત્મા કોઈ પણ ધર્મ જે હૃદયથી સંબંધિત ના હોય એ ક્યારેય પણ પૂર્ણ થઈ શકતું નથી. એ ધર્મ જે તમને સંસારિકતાથી ભિન્ન કરી દે, એ ધર્મ જે તમને કહે કે તમને એ ધર્મને સમજવા માટે સાધુ તત્વ સ્વીકારવું પડશે, સંન્યાસ લેવું પડશે, એ ધર્મ નથી. એ સંસારમાં એ ધર્મ ક્યારે પણ ન ટકે. સંસારમાં એ જ ધર્મ ટકી શકે છે, એ જ ઉપાસના ટકી શકે છે જે તમે સંસારમાં રહેતા હોવા પણ એ સંન્યાસને પ્રાપ્ત કરી શકો. એક સહજ જીવ પણ જેને સમજી શકે, જેના માટે જ્ઞાનની આવશ્યકતા નથી. અત્યારે તો સનાતન ધર્મનો ઘણો પ્રચાર ચાલે છે. બધા લોકો પોતાને હિન્દુ ધર્મ ના એ કહે છે ઉપાસક, પણ એ હિન્દુ ધર્મના ઉપાસકોમાં કોઈએ વેદનું જ્ઞાન અર્જન કર્યું છે, ઉપનિષદો પણ વાંચ્યા છે, ત્યારે ગીતા પણ પૂર્ણ વાંચી છે. તો જે ધર્મ જ્ઞાનથી પ્રગટ થાય છે સહજ નથી. એના માટે મંથન કરવું પડે છે, એને અર્જિત કરવું પડે છે, સમજવું પડે છે. અને સમજ્યા પછી જ્યારે તમારા આચરણમાં પ્રગટ થાય ત્યારે ભક્તિ થાય, ત્યારે ઉપાસના કરે છે. અને મહાપ્રભુજીએ જે પ્રગટ કર્યું એ સૌથી સહજ હતું. પ્રત્યેક જીવ જેને સમજે છે વસ્તુ શું છે, દરેક જીવ જેને સમજે છે એ સહજ વસ્તુ શું છે? એ પ્રેમ છે, લાગણી છે, સ્નેહ છે. એક નાનો બાળક પણ જે માતાની કૂખ પર છે, એના ખોળામાં છે, એ પણ એ પ્રેમને સમજે છે. એક અબોલ જાનવર પણ એ પ્રેમને સમજે છે. પ્રેમ જ એવી સરળ વસ્તુ છે, સહજ વસ્તુ છે, જેને દરેક જીવ સમજી શકે છે. અને એ પ્રેમને જો તમે સમજી જાઓ તો બીજી કોઈ વસ્તુ સમજવાની આવશ્યકતા નથી. તમારો જીવનનો આધાર શું છે? સંપત્તિ? તમે સંપત્તિને પ્રાપ્ત કરવા માટે જીવી રહ્યા છો કે જ્ઞાન માટે જીવી રહ્યા છો? કોના માટે જીવો છો? નિત્ય તમને શેની આકાંક્ષા હોય છે? શું પ્રાપ્ત કરો છો? પોતાના પ્રિયજનનું સ્નેહ, પ્રેમ. પણ એ પ્રેમનું પણ એક સ્વરૂપ છે જેને આપણે શું કહીએ છીએ? ઉજ્જવલ સ્વરૂપ. એ સ્વરૂપ નહીં જે મોહ છે, કે મારું છે નહીં, એ પ્રેમની પૂર્ણ પરિભાષા નથી. પણ એ પ્રેમનું જે ઉજ્જવલ સ્વરૂપ છે એનું દર્શન તમે કેવી રીતે કરશો? કોણ તમને સમજાવી શકે કે પ્રેમનું ઉજ્જવલ સ્વરૂપ છે? એ સ્વરૂપ જ્યાં કામના પણ નથી, નિષ્કામ સ્વરૂપ છે. એ જ પ્રેમ જેને તમે પ્રાપ્ત કરી લો તો તમારું જીવન નિત્ય આનંદમય બની જાય. એ પ્રેમના દર્શન કેવી રીતે થશે? વાણીમાં થશે કે આચરણથી થશે?
કે પ્રેમ તો દેખાતું નથી ને, પ્રેમના દર્શન કરી શકો છો, પણ પ્રેમના દર્શન ક્યાં થાય છે? પ્રેમના દર્શનને સંપૂર્ણ શુદ્ધ પ્રેમને, પરમ પ્રેમને, નિષ્કામ પ્રેમના સ્વરૂપને જીવ સુધી ને સમજાવવા, જીવને એના દર્શન કરાવવા હરિવંશ મહાપ્રભુ આ ભૂતલ પર પ્રગટ થયા. એ પ્રેમનું સ્વરૂપ આ ભૂતલ પર હરિવંશ સ્વરૂપે પ્રગટ થયું. અને તમે જ્યારે પ્રેમના દર્શન કરો છો, શુદ્ધાત શુદ્ધ પ્રેમ, નિષ્કામ પ્રેમ, તો તમે હરિવંશ મહાપ્રભુજીમાં જ દર્શન કરી રહ્યા. અને એમનું એક ચરિત્ર પણ છે ને, કોનું ચરિત્ર છે? હરિવંશ મહાપ્રભુજી અને નરવાહન. એ ચરિત્ર શું છે? પ્રેમનું એક સહજ સ્વરૂપ છે. પ્રેમનું સહજ સ્વરૂપ શું છે? જે પ્રેમના સત્સંગમાં આવે છે, સંપર્કમાં આવે છે, પોતાનું સ્વરૂપ આપમેળે ભૂલી જાય. તમે જોયા હશે છોકરાઓને પ્રેમ કરતા ઘરવાળાઓની સાંભળતા નથી, સમાજનું સાંભળતા નથી, કુલનું સાંભળતા નથી. એ પ્રેમનું સહજ સ્વરૂપ છે. પ્રેમમાં મનુષ્ય, પ્રેમમાં જીવ પોતાને ભૂલે છે. કહેવાય છે જ્યારે ક્રૂરતા, અહંકાર, જડતા પ્રેમના સંપર્કમાં આવે છે, તો પ્રેમના સત્સંગ માત્રથી જ એ સહજ થઈ જાય છે, સરળ થઈ જાય છે, નિર્મળ થઈ જાય છે. જેમ જ નરવાહન હરિવંશ મહાપ્રભુજી જોડે નરવાહનનું સત્સંગ થયું, દર્શન થયા, એ પ્રેમના સત્સંગ માત્રથી જ નરવાહનનું હૃદય પીગળી ગયું. એ જે કઠોરતા હતી નરવાહનના હૃદયમાં, એ કરુણામાં બદલાઈ ગઈ. એ અહંકાર તૂટી ગયો, આંખોથી આંસુ વહેવા લાગ્યા. આ પ્રેમના સત્સંગનો પ્રભાવ છે. તો એ જે સત્સંગ છે, એ સત્સંગ કરાવવા વાળા આજે પ્રગટ થયા. નિષ્કામ પ્રેમનું આજે દર્શન થાય છે. એને જે લીલામય જે સ્વરૂપ છે, એ લીલામય સ્વરૂપ તમે રાસમાં જોયું છે. લીલામય જે સ્વરૂપ છે, અષ્ટયામમાં તમે નિત્ય એના દર્શન કરો છો. એ પ્રેમનું કયું સ્વરૂપ છે? એ લીલામય સ્વરૂપ છે. એ પ્રેમ જ્યારે લીલા કરે છે, એ જે તરંગો ઉઠે છે, એ પ્રિયાલાલજીની લીલાઓ છે. તે હરિવંશ મહાપ્રભુજી જે પ્રેમનું પૂર્ણ સ્વરૂપ છે, એમની કૃપા આપણા હૃદયમાં થાય. આપણે હૃદયની પણ કઠોરતા પ્રેમના સહજ સંસર્ગથી હરિવંશ મહાપ્રભુજીના ચરણારવિંદની કૃપાથી સહજ થાય. એમની કરુણા આપણા હૃદયમાં પ્રવેશે. એવા શ્રી હરિવંશ મહાપ્રભુજીના ચરણોમાં યાચના છે, પ્રાર્થના છે. જય જય